4 જૂનના પરિણામ પહેલા જાહેર થયા એક્ઝિટ પોલ 6 એક્ઝિટ પોલમાં એનડીએને મળી રહી છે 350થી વધુ બેઠકો, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 125થી 161 બેઠકો મળવાનું અનુમાન. ઇન્ડિયા ટુડે એક્ઝિસ માય ઇન્ડિયા પોલ અનુસાર ઇન્ડિયા ગઠબંધનને તમિલનાડુમાં 33થી 37 બેઠકો, ભાજપને 2થી 4 બેઠક મળવાની સંભાવના. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને એક તરફી લીડ મળતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં 29 બેઠકમાંથી ભાજપને 28થી 29 બેઠકો, રાજસ્થાનમાં પણ 23થી 25 બેઠકો મળવાની ધારણા. તો મહારાષ્ટ્રમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આર ભારતના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં એનડીએને 30થી 36 બેઠક, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 13થી 19 બેઠક મળી શકે. તો એબીપી ન્યૂઝ અને સી વોટરના સર્વેમાં એનડીએને 22થી 26 બેઠક, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 23થી 25 બેઠક મળી શકે છે. દક્ષિણ ભારતમાં ભાજપની માટે સારા સમાચાર. કેરળ અને તમિલનાડુમાં એનડીએ આ વખતે ખોલાવશે ખાતું. એબીપી સી વોટરના સર્વે અનુસાર તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધનને 37થી 39 બેઠક મળવાનું અનુમાન, તો એનડીએને 2 બેઠકનું અનુમાન. કેરળમાં ઇન્ડિયા ગઠબંધનને 17થી 19 બેઠક મળવાની શક્યતા, તો એનડીએને મળી શકે છે 1થી 3 બેઠક.